કંપી ઉઠ્યું રાપર. લોકમેળા વચ્ચે 19 વર્ષીય યુવકની છરીના ઘા મારીને કરવામાં આવી હત્યા. રાપર તાલુકામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. સલારી કારુડા માર્ગ પર આવેલ રાજબાઈના માતાના મંદિર પાસે 19 વર્ષીય યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ નરેશભાઈ સામાભાઈ કોલી મોમાઈ વાંઢના રહેવાસી તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યાની પાછળ પ્રેમ પ્રકરણને લઈને જૂની અદાવત હોવાનું મનાય છે. આ અદાવતના પગલે યુવકને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. છાતી, કમર અને ગળા પર થયેલા ઘાતક હુમલાથી સ્થળ પર જ હડકંપ મચી ગયો હતો. ઘટના લોકમેળાની નજીક બનતા જ લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.